હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનો અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો નવસારી ઘરે ઘરે આવીને પછી એમ થાય હાસ આપણું ઘર આવ્યું. ભલે ગમે ત્યાં સારી જગ્યા ઉપર ગયા હોય, ગમે તે જગ્યા ઉપર ગયા હોય, પણ ઘરે આવીને ત્યારે એમ થાય હાસ અમે ઘરે આવ્યા ને સવારે તો બેડ ઉપર આવીને સૂતા ને તો પછી એમ થાય હાસ આપણું ઘર આવ્યું હોય. કંટાળો આવી જાય. ભલે એવું નહીં ગમે તે સારી જગ્યાએ બહાર ગયા હોય ને એટલે આમ કંટાળો આવી જાય. ઘરે જ્યાં હોય આપણું ઘર ગમે એવું હોય પણ તોય ઘરે પહોંચીને ત્યારે એમ થાય કે હાય છે માઈસ કરવાને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાયને મહાદેવ હર. આમ જો આ બધા કપડાનો ઢગલો પડ્યો છે. આ બધી જો હજી આ બધું મૂકવાનું બાકી છે. અને આ ભાઈને નવડાવીને સુવડાવ્યા છે અને અંદર એક ઘાણો મશીનનો ચાલુ છે, બીજો બાકી છે. બધી બાજુ ડાયપરના પેકેટ રખડે છે ને આ કપડાં અને હજી આ બધે કપડાં કાઢવાના નથી બાકી. આ તો બધે ધોવાઈ ગયેલા છે. અહીંયા ભાભીએ ને એ બધે ધોઈ નહીં ખાતા. તમારે ઘરે જઈને બધે ધોવાનું પડે એમ, ખાલી ગોઠવવાના જ રહી. હજી મારા કબાટે સાફ કરવો પડે એમ. કેવલના કપડાં બધા ગમે તેમ પડ્યા છે, બધું ગમે તેમ છે. એટલે હવે કીધું નિરાતે ધીમે ધીમે કરશું. એક દિવસ કાલ તો અમે આવ્યા ને આખો દિવસ ઊંઘ જ કરી. આખો દિવસ ઊંઘ કરી એમ થકાઈ જતો હતો. આને બસમાં સરખી રીતે હુવા ન દીધે, એને ગમે નહીં. રાતે જાગ્યો તો બસમાં હુવા નહોતા દીધા હરખા. એટલે ઘરે આવીને હુવાનું જ કામ કર્યું. ને હું કેવલ ગયા છે ઓફિસ અને આજે છે 11સ. મમ્મી ને પપ્પા બે રહ્યા છે. 11 રહ્યા છે અને આ કામ તો કીધું આયેલા રાખશે. હવે ઈ કાલ થાકી ગયા તા એવા અને નહોતા સુવા દીધા બસમાં નહોતો. અને હવે કાલ મારે જવું છે ગામ. કાલ મમ્મી જાય છે. આને રાખે કામ કરે કે બધું એટલે ગોઠવાશે. હવે નિરાતે કીધું હું 2 દિવસ જાઉં છું એટલે કીધું પછી આવીને નિરાતે કરશું જેટલું થાય એટલું. અત્યારે તો વાંઈ કઈ એવું કરતું ધીમે ધીમે જેટલું થાય પછી આને રાખે કામ કરે કે આ બધું કરે. હમણાં છે ને હમણાં કામવાળા માસી છે ને બહુ ધાંધણીયા ધૂણાવે છે એવું થાય છે. એટલે એ હમણાં કેટલા ટાઈમથી આવતા નથી. એટલે હવે કીધું ન આવે ને તો હવે અમે 2 જણા છીએ ને હવે થોડોક મોટો થઈ ગયો છે એટલે હવે વાંધો નથી આવે એમ, હાલે એમ છે. જોકે હું તો રહ્યો પહેલાં તો એને આખો દિવસ રોતો, રાતે રોવે ને દિવસે રોવે ને એટલે પછી હું ઊંઘ પૂરી ન થતી. અને ત્યારે હજી મારે બધું પ્રોપર 1.5 મહિનો થયો નહોતો એટલે કામે નહોતું થયું. એટલે એમ થતું હતું કે કામવાળા હોય ને તો હાલે. મમ્મીને પગ દુખતા હતા ત્યારે. અત્યારે છે મમ્મીને, અત્યારે મમ્મીના પાછા બીજા બધા રિપોર્ટ કરાવ્યા ને મમ્મીને છે ને કોલેસ્ટ્રોલ આવ્યું. એટલે એક્સરસાઇઝ થાય એમ કે કામ કરીને તો સારું એમ કે. પણ તો મેં કીધું હવે શું થાય, અત્યારે ઊંઘ પૂરી ન થાય એટલે સવારે લેટ ઉઠવાનું હોય. આજે કાલે મમ્મીની જાય છે તો હવે પછી સવારે કેવલને ઉઠવાનું 6 વાગે. કેવલ જાય ને પછી કાંઈ કામ ન હોય અમારે. અહીં નવરા જો કે એને સવારે નાસ્તો કરવાનો હોય. એ ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈ જાય ને એટલે જાય. સવારે ચાય ન પીવે કેવલ. એટલે અને ઓમ મારા ભેગો કાલે કામ જાય છે. ઓકે બાપુ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. શું કે કેવી ગરમી છે બહાર? ગરમી બહુ છે બહાર. કાલે આજે પપ્પા ગયા હતા ઓફિસ, થોડું કામ હતું વાતથી ચાલુ કર્યું છે ધીમે ધીમે એટલે ગયા હતા. અંદર આવતા રહ્યો, એસી ચાલુ છે. કેવું ઠંડુ લાગે બહારથી અંદર આવ્યું એટલે. ઓફિસ એસી નથી અમારે એટલે થોડુંક કેવડાવે છે. એસી નખાવાનું છે પણ હવે ધીમે ધીમે હવે નખાવશું. કેમ કે હવે કામ ચાલુ કરશું કે આટલા દિવસની રજા પડી હતી એટલે હે ને હજી ઘરમાં થોડું થઈ જાય. મમ્મીની આવી જાય 2 દિવસ મમ્મી આવી જાય ને કામથી પછી હું જઈશ. અત્યારે કોમલ છે પપ્પા છે એટલે હાલશે, બાકી એને એકલા મૂકીને ન જવાય એટલે થોડુંક વધારેલું થાય એમ. તું જાજે ઓફિસે. મારે કે બા પાસે જ રહેવાનું છે તો બહાર બેસાડે એમ થાય કે બહાર કાઢવો નથી, અંદર રાખીને તો પણ બહાર જાય ને એટલે તરત રોવા માંડે. ગેલેરીમાં બતાવી હજી છે ને એટલું બધું આમ ઓલું નથી કરતો એ. એટલે આમ ગેલેરીમાં જાય ને એટલે તડકો લાગે ને એટલે બહુ રોવે, તાપ લાગે ગેલેરીમાં. અત્યારે આખો દિવસ જ એટલો તાપ હોય. સવારે ઉઠીને સવારે વહેલું ઠંડુ વાતાવરણ તો ત્યારે એ સૂતું હોય અને એ ઉઠે ત્યારે તડકો તપી ગયો હોય એટલે પછી. અને હવે સાંજે એમ જ બપોરે ઉઠશે સાંજે 7 વાગ્યા સુધી તાપ હોય એટલે તઈ નો કઢાય બહાર એવું થાય. પેલા છે ને આટલો બધી ગરમી ન લાગતી. અમારે નવસારીમાં એટલી ગરમી લાગે. અહીંયા તો ભેજવાળું વાતાવરણ, શરીર ચીકણા થઈ જાય અને ચીકણા થઈ જાય. હવે તો દિવસે દિવસે ગરમી વધતી જાય પપ્પા. બહુ તાપ લાગે. 37 ડિગ્રી અમારે હાઈએસ્ટમાં જતું, અત્યારે 41, 40, 43 ડિગ્રી વધી ગઈ. હા અમારે 37 અટકી જતું. 36, 35 સાંજે 6-7 વાગે પપ્પા એટલું હોય. ઉનાળામાં સાંજે 6-7 વાગે એટલું હોય તો દિવસના તો કેટલું તપી જતું. 41 પહોંચી જતી. તો
બહુ વધારે 4 ડિગ્રી વધી ગઈ નકર આટલું પેલા નહોતું. પપ્પા ઘણા દિવસથી તમારે સુવિચારનો વારો આવ્યો છે. સુવિચાર કઈ સુવિચાર કહી હતી બહુ દાડા થઈ ગયા. હા મનને બદલી શકાય છે પણ મનમાં જે હોય ને એને નથી બદલી શકાતું. સાચી વાત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ એમ ઝીણા ઝીણા થઈ ગયા તમે? એવો જ અવાજ છે. દોસ્તી અવાજ કાઢ. એવો જ નહીં. ઝીણા ઝીણા થઈ ગયા. જો 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 એને હે ને ઈ આવડું ફીંડવું હે ને ઈ બધાયને નચવે. હું જેમ કહું ને એમ તમે બધા કરો એમ. અમારે કેવું થાય અમે માધવરને નથી રમાડતા, માધવર અમને રમાડે છે બધા. બધાય વારાફરતી લઈને બેહે તોય ને કાલ રાતે તો કેવલ ઊંઘમાં કે આને હુવડાવી દે ને હવે પાછો દાંત કાઢે. કેવલ કહે ને તો એને રાતે રમવું તો અમે બે મા દીકરો રમતા હતા તો ઓલો ચીસ પાડે ને રમતા તો કેવલ કે હું ચીસ પાડે અને હુવડાવી દે ને કેવલ ઊંઘમાં તો કેવલને સવારે 6 વાગે ઉઠવાનું હોય એટલે એ રાતે વહેલા સૂઈ જાય. અત્યાર સુધી અમે નહોતા ને એટલે એને ઊંઘ પૂરી થઈ જતી હતી. રાતે કેટલા 9:30 10 વાગે સૂઈ જાય અને સવારે 6 વાગે થાય તો ઊંઘ પૂરી થઈ જાય. અને અત્યારે હું રાતે ભાઈ જગવે એટલે થોડુંક ઊંઘ પૂરી ન થાય ને રાતે રાડો રાડ કરે. ઈ કરે ને આઈ કરે બે બાપ દીકરો રાડો રાડ એ દાંત કાઢે છે. ચાલો અમે જઈએ છીએ શોપિંગ કરવા, કપડાં લેવા જઈએ પપ્પા. એને ઊંઘમાં બહુ દાંત આવે એમ જાગતો હોય ત્યારે કઈ તો ને હસું ન આવે. હા કાન્યો એટલે હવે અમે જઈએ છીએ શોપિંગ કરવા. એમાં અમને કપડાં લેવાના હતા. મારે પ્રેગ્નન્સી પછી છે ને મેં કપડાં લીધા જ નહોતા તો હવે છે ને કપડાં અત્યારે રનિંગમાં પહેરવાને એકય નથી. તમે ટી શર્ટ ને એવું બધું લઈ કોટ સેટ ને બધું ધીમે ધીમે મેં કીધું લેતા થાય ને તો હવે કપડાં સ્ટોક થતા થાય. બધે એકારે ન ગમે, ધીમે ધીમે લઈને તો જ ગમે. એટલે હવે કીધું લઈ જો અત્યારે તો ક્યાંય જવાનું છે નહીં એટલે હાલે ઘરમાં ને ઘરમાં હોય તો ક્યાંક બહાર જવાનું હોય ને તો વળી એમ થાય કે ના કપડાં જોશે હાલે. હવે તો ગમે ક્યાંક જવાનું થાય બિંદુ એવું નથી પણ ઓલું તો તારે આરામ હતો અને હા જવાનું જ નહોતું એટલે ચાલે એવું એને કે ટી-શર્ટ ને બધું હવે કીધું લઈ આવ. ક્યાંક જવાનું હોય અત્યારે પેલો કે જવાનું નથી પણ તો એમ તો જોઈ તો ખરા ને કપડા તો ખરા એટલે કીધું લઈ આવ જતું શોપિંગ કરી આવો. હા શોપિંગ કરી આવી હાલો. આજે બનાવ્યા છે જમવામાં ચોખાના લોટના પૂડા. મેં એવું તો મમ્મી પપ્પાને છે 11 એટલે મમ્મી પપ્પાને જમવાનું નહોતું અને કેવલ છે ને હવે સ્ટ્રિક્ટ ડાયટ ઉપર ઉતર્યા છે. હવે ખબર નહીં કેટલા દિવસ કરે. પાપડ પૌવા જવા દીધા. અરે ઉનાળામાં હોય ગઈ અમે ખાવ ને તો હોય જ ખાવ ક્યાં અમે ખાધા હતા પણ પછી તો તેલ વાળા થઈ ગયા હતા કેવાય. હા તો બરાબર ને મોરબી વઈ ગયા એટલે નો ખવાના કોઈ ડબરો જ નતો પહેલે તમે વહી ગયા પછી. હા ઈ ખોટું ને પાછું ઓમ આખા ગામનું બહારનું ખાવું ને પાપડ બહુ ખાધા નહીં. તો એવો તો ફરે 2 વસ્તુ બનાવી હતી, મમરા બનાવ્યા, જય શ્રી પાપડ કૃષ્ણ. પૌવા. જય શ્રી કૃષ્ણ. મમરા પતી ગયા ને પાપડ પૌવા રહી ગયા. શું સ્ટ્રિક્ટ ડાયટ નું કહેતી દીધું? કેવલ સ્ટ્રિક્ટ ડાયટ ઉપર ઉતર્યા છે એમ કે. યસ બિંદુના કહેવાથી. આ તો સાવ ખોટું કહેવાય. નકા રોજ સવારે પાઉં બટેકા ખાવા વાળો માણસ ચોખાના પૂડા ખાય, બાજરીના રોટલા ખાય, જુવાર ચોખાના પૂડા બનાવ્યા છે. એમાં એવું કે કેવલ કે આ રીતે હવે આજથી ડાયટ ચાલુ કરવું છે. હવે જોઈએ આજથી પૂડા બનાવ્યા છે. આમાં તો ચોખાનો લોટ જ હોય અને બીજું કાંઈ ન હોય એટલે એવી રીતે જો કે ઓરેગાનો ને એવું બધું તો નાખ્યું છે ટેસ્ટ માટે. એ તો નાખવું એમાં પડે ફેટ ન બાકી હોય ઓરેગાનો. એટલે એમ નહીં ટેસ્ટ માટે એમ કહું એ બધું નાખ્યું જ છે એમ. એટલે એ તો હવે અમારે એટલું તો રહેવાનું જ કે એ બધું તો હોય જ એમ. મીઠું નાખ્યું. એ કેવલ આવું ખાવ આવું એ કે મીઠું નાખ્યું. મીઠું તો કહું ગમે તે વસ્તુમાં હોય. બહુ ગરમ હે થોડુંક ઠારીને દેતી જાય ને યાર. અહીંથી ફૂંક મારી મારીને દેતી જાવ. ફૂંક મારીને નહીં અને હે ને આમ નો કરતી ફોલ્ડ નો કરતી છૂટી જાય છે. એમ ગરમ ગરમ હોય ને ખુલ્લે ખુલ્લો રહે આમ મૂકી દે ખુલ્લે ખુલ્લે. ભાઈ કેવું બન્યું? એક નંબર. સરસ. તું બનાવ પછી સારું જોઈએ ને. બસ બસ ખોટે ખોટા વખાણ નથી કરવા. આ ખાવા માંડો હે ને. હા સરસ. પાણી વારવા ગયો તો મતદાનો પછી ખેતરમાં કામ કરતા હોય ને પછી ભાત પછી બીજું
માથે ભાત લઈને જાય આમ બધું એટલે આ બીજે ભૂખો તો થયો હોય પછી એમ કહે એ બા અહીંયા ઉતાર ભૂખ લાગી છે પછી બિંદુ એમ કહે હા એ તારા બાપાને કહેજે ઓલા લીલા લીલા કાંદા ને મૂરા લેતા આવે વાત અહીંયા રહી હે બિંદુ કેવું લાગે આવ્યા ખેતી કરતું એની મજા આવી ગઈ હો ઈ ખાવાની મજા આવે એટલે વાત ન કરો પપ્પા પછી શું કાંદી ને રૂપર કાંદા કોણે કોણે ખાધું તમારામાંથી કોણે ખાધું એવી રીતે બીજું છાસથી ભાત લઈને વાળીએ હોય ને છાસ દોણામાં રાખે અને એક વાડીમાં ખાડો ગાડીને એવી ઠંડી છાસ ફ્રીજની તો શું છાસ હોય. એ ખાવાની મજા આવે ઈ કાઢી ટાઢી મોરી ને ટાઢી ને મસ્તીની છાસ હોય ઈ જ નો હાલે પેલું બોયલા ની જ નો એ હાલે બધી મોરી નો એટલી હાલે મોરી નહીં. હા એટલી મોરી નહીં એટલે ખાટી નહીં એકદમ અને હાવ મોરી નહીં એમ મીડિયમ છાસ બહુ મસ્ત લાગે. હા ડુંગળી તું હજી કર્યું નથી ને એટલે તને ખાટી ને મોરી ન હા એ બધું તને ન ખબર કોણે અરે મેં ખાધું હો ખાધું નહીં. મેં ખાધેલું છે ખાવ ને એમાં ફેર પડે. ઓ હાલો હાલો હવે રમાડો નથી હે બિંદુ રમાડવાનો ટાઈમ થઈ ગયો જો ઈ હું તો ને બધાય કામ કરતા હતા અત્યારે જો બધાય ગોઠવાઈ ગયા દીકરો આખું ઘર માત્ર ઓહો હે હા હજી હમણાં જો એને ચીડી નથી ગમતું હા એવું નથી બા ચીટિયા ભરતા હશે એ બા ચીટકા બોલ. હા બા ભરે તે તો તારી પાસે રહેતો હશે નહીં મારી પાસે અસર રીએ પૂછ બિંદુ ને હે બિંદુ રાતે જો તમારે રોજ કપડા લઈએ મારા હારું આવો કલર હું થોડો પહેરું ઓ બાપા સરસ પછી બીજો ये तो मेरा है તારું હે મેન્ટલી શું લખ્યું હે રાખતો આ બધું રાખતો મેન્ટલી ઓન એરોપ્લેન મોડ ઓહો હો એ માધવન હાલો 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 માધવન એને રોવે તો બિંદુ કે હાલો કે હાલેણું ગાવું કે હે બિંદુ ये तो हुई जाए एम હા તો કાઈ બરાબર જ છે સોના રૂપાના પરણિયામાં પોપટ લાકડી ગુગરિયાણા હીરાની દોરી હાલા રૂપાના સુલખ સુંબલ કેસરિયાણા તમે મારા દેવ દુલારા રે તમે ભગવાન વાલા રે ઉલુલુલુ ઓડો મારે આંખ્યોના તારા રે ઉલુલુલુ ઓડો મારા દેવ દુલારા રે મમ્મી અમે આમ જ કરતા ને હે ચલો હા હા રસોઈ કરતી હોય ને પ્લેટફોર્મ ઉપર ગેસ નતો પ્લેટફોર્મ નતો નીચે ગેસ રાખતા અને રૂમ ને રસોડું તો જો અહીં દોરી અંગૂઠામાં રાખી દો ઘોડી આમ રાખો. પછી આમાં પતી જાવ રસોઈ કરતી જાવ બેઠા બેઠા હિંચકો હલાવું અંગૂઠામાં દોરી કોરી દો આમ હિંચકા નાખવાનો ટાઈમ નતો ખૂબ મોટું નામ કમાજો રે જો હે આવ્યું છે એને આના કરતા વધારે હતા કે ઓછા હતા બહુ જ કજિયારો હતો પણ જો આમાં એટલો ફેર છે એટલે હું કહું કે આટલો એમ કજિયારો નહીં પણ બિંદુ કેવલમાં માધવમાં એટલો ભલે
પણ કેવલ કોઈ દી રાતે નથી રોયો જોજો. રાતે હુઈ એટલે આ જાય હું કઈ મમ્મી દર પેઢીએ છે ને અપગ્રેડ થતું જાય. એમ નહીં રાતે હુઈ ગયો તો પછી છે ને સવારે જ ઉઠે રાત્રે ક્યારેય નહીં ઉઠવાનું મારો છોકરો રાત્રે જ ઉઠે. તો આ એટલો ફેર પાતી ઈ તો કહું અપગ્રેડ થયું થોડું છે. હવે આવતી પેઢી એનાથી વધારે થઈશ. સમય પ્રમાણે અપગ્રેડ થાય ને આ બધા મેં પપ્પા મમ્મી એમ કહે કે કેવલ ઈ કે નાનો હતો ને ત્યારે બહુ કજિયારો હતો એમ, પણ ઈ કે રાતે હુઈ જતો. મેં કીધું આ કજિયારો હે તો બધા એમ કહે કે કેવલ જેવો જ છે આ. એટલે આમે એના જેવું. એટલે કેવલ જેવો જ છે આ. બાકી આમે કેવલ જેવો. બોલો માનસીના કજિયા નહોતા હાવ માનસી હાવ શાંત જ હતી એમ અને કેવલના કજિયા હા જો અંદર બેઠો બેઠો હું કારા દે હું હા, હું કીએ એમ કે છે મારા ડેડી જેવો છું હા એ ટકી જો અત્યારે માધવને મસ્તીની માલિશ કરીને નવડાવી દીધો નવડાવ્યો ને ઈ ભેગા ભાઈ સૂઈ ગયા તો બિંદુને કીધું હાલો ઈ હૂતો છે ને હવે ઉઠે ને નવડા બેટા તો હુઈ જ હુઈ જ જાય. જાય અને કેમ કે પાછો માલિશ બરાબર થાય તબડા વીણ. રોય એવો રોઈ રોઈને થાકી જાય એટલે પછી હુઈ જાય. હવે ઉઠે બિંદુને કીધું ઉઠે એ પેલા આપણે એક નીંદર કરી લઈ નકર 2-3 વાગે વળી ઉઠશે ને તો પછી છેક લગી હુશે નહીં. સારું ચાલો તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું મળશું પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.